हाय फ्रेंड्स, सेल्फ चैनल में स्वागत है। आज आप जोईशुं ब्लड ट्रांसफ्यूजन पार्ट 2 नो क्रेश कोर्स। पार्ट 1 ની અંદર આપણે डेफिनेशन, पर्पस, इंडिकेशन, स्टेप ऑफ बीटी, પછી ब्लड कम्पोनंट्स ની અંદર आरबीसी, डब्ल्यूबीसी, प्लेटलेट्स કે એમાં ઇમ્પોર્ટન્સ થિયરી જોઈ હતી અને એના લગતા એમસીક્યુ જોયા હતા। આજે આગળ આપણે જોઈશું લાસ્ટની અંદર આપણે ઇમ્યુનિટીમાં ટી સેલ્સને આપણે જોયું હતું। હવે આજથી જોઈશું ડોનરની આપણે આયન અટક્યા હતા। जो वीडियो ना जो तो पार्ट 1 जोजो, बहुत उपयोगी थशे। चलो शुरुआत करिए आपणे पार्ट 2 नी। क्वॉलिटी ऑफ डोनर के डोनर की क्वॉलिटी केवी होवी जोईए। आपणे कहीए ब्लड आपणे आपवानुं छे बराबर, डोनर की क्वॉलिटी केवी होवी जोईए तो पहला एनी एज 18 થી 65 वर्षनी होवी जोईए बराबर, अने हेल्दी होवो जोईए। केवो होवो जोईए? हेल्दी होवो जोईए। वजन एनुं 45 થી 50 kg होवो जोईए, जेमां फीमेलनी अंदर 45 होवो जोईए अने मेलनी अंदर 50 kg मिनिमम होवो जोईए अने HB 12 ग्राम करता વધારે હોવું જોઈએ બરાબર। હવે એનાલિટિક ક્વેશ્ચન્સ પૂછાય છે કે ભાઈ નોર્મલ એચબી લેવલ ઓફ ડોનર્સનું નોર્મલ એચબી લેવલ કેટલું હોય? 12, 12.5, 13 કે 14? તો આની અંદર આપણો શું જવાબ આવે? તો નોર્મલ એચબી લેવલ આપણે ચર્ચા કરીએ તો 12.5 હોવું જોઈએ બરાબર। ઓછામાં ઓછું એટલીસ્ટ તમને પૂછે તો 12.5 તો આપણે યાદ રાખવાનું જ છે, એનાથી વધારે હોવું જોઈએ। જોઈને ગેપ જોઈએ, ગેપ કેટલી રાખવાની આ ક્વેશ્ચન્સ પૂછાય છે કે તમારે એક વખત બ્લડ આપેલું છે અને નેક્સ્ટ બ્લડ તમારે આપવું છે તો ગેપ મિનિમમ તમે કેટલી રાખશો? તો 3 મહિના એટલે કે 90 દિવસ આપણે ગેપ રાખવાની છે। હવે સિંગલ એસડીપી સિંગલ ડોનરની અંદર આપણે કાલે વાત કરી હતી તો એની અંદર એક વીકમાં તમે 2 વખત આપી શકો, એક મંથની અંદર તમે 4 વખત આપી શકો અને એક વર્ષની અંદર તમે 12 વખત આપી શકો। એસડીપીની વાત છે બરાબર। હવે અમાઉન્ટ કેટલું બ્લડ આપી શકે ડોનર તો એ એના વજન ઉપર આધાર રાખે છે। ધારો કે 50 થી 60 kg વાળું હોય તો 350 ml, 60 થી 70 હોય તો 400 ml અને 70 kg વધારે હોય તો 450 ml જેટલું એ બ્લડ આપી શકે છે બરાબર। જો એનાલિટિક ક્વેશ્ચન કેવો પૂછાય છે કે નોર્મલ અમાઉન્ટ ઓફ ફોર બ્લડ ડોનેટ, નોર્મલ તમે કેટલું બ્લડ ડોનેટ કરી શકો? 550, 400, 350 કે પછી 450? તો મિનિમમ આપણે નોર્મલ કરી શકીએ તો 400 ml આપણે બ્લડ ડોનેટ કરી શકતા હોઈએ છીએ બરાબર। અને મેક્ઝિમમ 400 થી 450 આપણે કરી શકીએ એવરેજ તમારું વજન 70 kg હોય તો બરાબર। હવે જો ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારે બ્લડ ડોનેટ કરવું છે, હવે તમે કયા કયા ઇન્વેસ્ટિગેશન્સ કરાવશો બરાબર। પહેલાં આપણે ખાસ કરીને HIV કરાવીશું, પછી હેપેટાઇટિસ B અને Cના ઇન્વેસ્ટિગેશન્સ, મલેરિયા, જો મલેરિયા જેને થયેલો હોય તો 5 વર્ષ સુધી એ બ્લડ ડોનેટ કરી શકે ને, યાદ રાખજો આ મલેરિયા જેને થયો હોય એ 5 વર્ષ સુધી બ્લડ ડોનેટ કરી શકશે નહીં। પછી સિફિલિસનો કરાવીશું બરાબર, અને કોઈપણ જાતનું બેક્ટેરિયલ ડિઝીઝ હોય એના પણ આપણે કરાવવાનું, એમાં આપણે હિસ્ટ્રી લઈ લઈશું। ચલો આગળ હવે જો મેં લખી દીધું છે ટાઈપ્સ ઓફ ડોનરના પ્રકાર જોઈએ બરાબર। આ બી ઘણીવાર પૂછાતા હોય છે। 3 પ્રકારના ડોનર આપણને જોવા મળે। એક ડેઝિગ્નેટેડ ડોનર કે જે સેલ્ફ ડિસાઇડ કરે કે ભાઈ મારે બ્લડ આપવું છે બરાબર, એ પોતાનું પેશન્ટ પોતે હોય અથવા ફેમિલી મેમ્બર હોય એને આપણે શું કહીએ છીએ? ડેઝિગ્નેટેડ ડોનર। બીજું છે ઓટોલોગસ ડોનર કે જે પોતાનું બ્લડ પોતાના આપે, એને આપણે શું કહીશું? ઓટોલોગસ ડોનર કહીશું। કારણ કે શું થાય, પોતે આપે તો પોતાની જાતની જે ચિંતા હોય બ્લડ ડોનેટ કરવાની એ ઓછી થઈ જાય બરાબર, કે મને રોગ લાગુ પડશે, મને આ પ્રોબ્લેમ થશે તો એ ઓછું થઈ જાય। પણ યાદ રાખવાનું કે ઓટોલોગસ હોય એ બ્લડ ડોનેટ જ્યારે ચઢાવવાનું હોય એના 5 દિવસ પહેલાં એ બ્લડ એનામાંથી આપણે લઈ લેવું પડે બરાબર। થર્ડ છે બ્લડ સાલ્વેજ। આ આપણે ધારો કે હિમોડાયસિસ જે કરતા હોય બરાબર, એક્ઝામ્પલ ફોર સર્જરી દરમિયાન કરતા હોય, બ્લડનું સક્શન્સ કરતા હોય, રીઇન્ફ્યુઝ કરતા હોય તો એને આપણે શું કહીએ છીએ? બ્લડ સાલ્વેજ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ। જો મોસ્ટ કોમન ટાઈપ ઓફ ડોનર ઇન ક્લિનિકલ પ્રેક્ટિસમાં, કે ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર મોસ્ટ કોમન ટાઈપ ઓફ ડોનર કયો જોવા મળે છે? ડેઝિગ્નેટેડ, બ્લડ સાલ્વેજ, ઓટોલોગસ। તો આની અંદર આપણો જવાબ શું હશે? ડેઝિગ્નેટેડ બરાબર। આવા ક્વેશ્ચન્સ પણ નીકળે તો આપણે ચિંતા કરવાની જરૂર છે નહીં। આ બ્લડ ઇન્ફ્યુઝન્સ આપણે કરવામાં બહુ જ ક્વેશ્ચન નીકળતા હોય છે, તો બ્લડ ઇન્ફ્યુઝન્સ વિશે જોઈ લઈએ તો ફ્લો રેટ કેટલો રાખીશું આપણે? 2 થી 4 કલાક રાખવાનો છે, એટલે 85 થી 100 ml પ્રતિ અવર્સ આપણે રાખવાનો છે। પહેલી 15 મિનિટ આપણે સ્લો બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીશું, કેમ કે કોઈપણ જાતનું રિએક્શન્સ આવે તો આપણને ખ્યાલ આવી જાય બરાબર, અથવા હિમોલાઇસિસ થઈ શકે અથવા એના કોમ્પ્લિકેશન્સ અટકાવવા માટે આપણે પહેલી 15 મિનિટ શું કરીએ છીએ? એકદમ સ્લો બ્લડ રાખીએ છીએ બરાબર।
એટલે કે તમે 1 to 2 ml પ્રતિ મિનિટ તમે પહેલાં રાખવાનું હોય છે, અથવા 10 થી 20 ડ્રોપ્સ મિનિટ એ રીતે તમે રાખો તો પણ ચાલતું હોય છે. મેક્રો ડ્રોપ્સની અંદર 10 થી 20 ડ્રોપ પર મિનિટ તમે એ રાખી શકો છો. અને પછી 15 મિનિટ ચડી આપણે ફ્લો રેટ શું કરીએ છીએ, ઇન્ક્રીઝ કરીએ છીએ, જેના 2.5 થી 4 ml પ્રતિ મિનિટ કરી દેવાનો. પહેલાં કેટલો હતો 1 થી 2, એના 2.5 થી 4 આપણે કરી દઈએ તો 25 થી 40 ડ્રોપ્સ 15 મિનિટ પછી આપણે કરતા હોઈએ છીએ. જો એક બીજો ક્વેશ્ચન એમાં કયો નીકળે, નર્સિંગ ઓફિસર ઓબ્ઝર્વ બીટી એન્ડ ફ્લો રેટ ઓફ ટ્રાન્સફ્યુઝન 40 ml પર મિનિટ, વોટ એક્સપેક્ટેશન્સ બાય નર્સિંગ ઓફિસર. કે બ્લડ ટ્રાન્સફ્યુઝન વખતે નર્સ શું ઓબ્ઝર્વ કરે છે કે ફ્લો રેટ 40 ml પર મિનિટ છે તો શું થઈ શકે, કાર્ડિયાક ઓવરલોડ, ટીકીકાર્ડિયા, બ્રેડીકાર્ડિયા કે પછી સેપ્ટિસેમિયા. તો આની અંદર આપણો શું જવાબ આવશે, તો જો વધારે પડતો છે તો કાર્ડિયાક ઓવરલોડ થઈ શકે. બરાબર. હવે જો બીટી તમે 4 કલાકથી વધારે ટાઈમ લો તો કોમ્પ્લિકેશન્સની અંદર શું થાય, સેપ્ટિસેમિયા. 4 કલાકથી વધારે લો તો ઇન્ફેક્શન્સ થવાના ચાન્સીસ વધી જાય છે. બરાબર. એટલે 4 કલાકની અંદર આપણે પૂરું કરી દેવાનું છે. ક્લિયર. હવે જુઓ, વોટ ઇઝ સેપ્ટિસેમિયા. તમે સેપ્ટિસેમિયા કોને કહીશો, બોડી ઇન્ફેક્શન્સના, બ્લડ ઇન્ફેક્શન્સના, ઇન્વેઝન બેક્ટેરિયલ ઇન બ્લડ, ઇન્વેઝન્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન બ્લડ, એન્ડ પછી શું થાય, એમનો ગ્રોથ થાય તો આપણે સેપ્ટિસેમિયા કોને કહીશું, તો આપણો જવાબ શું રહેશે કે માઇક્રો ઓર્ગેનિઝમ છે બ્લડની અંદર અને પછી એ ગ્રો કરે એને આપણે શું કહીએ, સેપ્ટિસેમિયા. એટલે આપણો જવાબ રહેશે ડી. તો જુઓ, બીટી બ્લડ ટ્રાન્સફ્યુઝનની પ્રોસિજરની અંદર આપણે શું શું જોશે. પહેલાં આર્ટિકલ્સની વાત કરીએ. કેન્યુલા, જો આમાંથી ક્વેશ્ચન્સ નીકળે છે એક 18 ગોઝની અને બીજી 20 ગોઝની જોશે. 18 ગોઝની કઈ હોય છે કે ગ્રીન કલર આપણે હોય છે, જેને ગ્રીન કલરના આપણે પહેલી પ્રાયોરિટી આપીએ છીએ, ફર્સ્ટ પ્રાયોરિટી આપીએ છીએ. એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ પૂછાયેલો છે. બરાબર. અને 20 ગોઝ પણ તમે ઉપયોગમાં લો છો. બીજું બીટી સેટ જોશે આપણે, જેની અંદર ફિલ્ટર હોય છે. ફિલ્ટરના આપણે મર્ફી ચેમ્બર તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ, મર્ફી ચેમ્બર તરીકે ઓળખીએ છીએ. પછી બીટી સેટ આપણે લઈશું. પછી નોર્મલ સલાઇન, આઇસોટોનિક. નોર્મલ સલાઇન શેમાં આવે, આઇસોટોનિકની અંદર આવશે. બરાબર. કારણ કે એના બીટીના પહેલાં અને બ્લડ ટ્રાન્સફ્યુઝનના પછી પણ આપણે એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે કેન્યુલાની પેટન્સી ચેક કરવા માટે નોર્મલ સલાઇનનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે ભાઈ નોર્મલ સલાઇનનો બ્લડ ટ્રાન્સફ્યુઝનની અંદર કેમ આપણે ઉપયોગ કરીએ છીએ, તો એની કેન્યુલાની પેટન્સી ચેક કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. ત્યારે બ્લડ સાથે ઓલવેઝ આપણે ખાલી ઓનલી એનએસનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. બીજા કોઈ સોલ્યુઅન્ટનો આપણે ઉપયોગ કરી શકતા નથી અને એના આપણે એવોઇડ કરવાના હોય છે. ક્લિયર. અને જો જે ફ્લશની વાત આવે કે તમે એવરી યુનિટ ચડાવ્યા પછી આપણે શું કરીએ છીએ, કેન્યુલાને એનએસથી ફ્લશ કરીએ છીએ. કેમ કે એનએસથી ફ્લશ કરવાથી શું થાય છે, સેપ્ટિસેમિયાનું ચાન્સીસ છે એ સેપ્ટિસેમિયાના ચાન્સીસ ઘટી જાય છે. અને જો સેન્ટ્રલ લાઇનનું એક્ઝામમાં પૂછાય, બરાબર, જો સેન્ટ્રલ લાઇન નાખેલી હોય તો તમે શાનાથી ફ્લશ કરશો, તો હિપેરિનથી. શાનાથી કરશો, આપણે હિપેરિન. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી સેન્ટ્રલ લાઇન નાખેલી હોય તો આપણે શાના મદદથી કરીશું, તો હિપેરિનથી આપણે કરીશું. ક્લિયર. પછી સ્પિરિટનો આપણે ઉપયોગ કરીશું 70% આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. પછી હાઇટનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે છે કે ધારો કે બીટીમાં તમે હાઇટ કેટલી ઇંચ રાખીશું, તો 18 થી 24 ઇંચ આપણે રાખતા હોઈએ છીએ પેશન્ટ્સના હેડથી લઈને. બરાબર. બીજું સાઇડ સિલેક્શન પૂછે છે. તો એડલ્ટની અંદર જુઓ, એડલ્ટ અને ચાઇલ્ડની અંદર 4 આર્મ આપણે લઈએ છીએ. જ્યારે આઈવી થેરાપી, નિયોનેટમાં આઈવી થેરાપી આપવાની હોય તો સ્કાલ્પ પેન યાદ રાખજો. બરાબર. આઈવી થેરાપીની વાત થાય નિયોનેટ્સની અંદર તો આપણે સ્કાલ્પ પેનનો યુઝ કરીએ છીએ. નિયોનેટમાં બ્લડ આપવાનું તમે કઈ આપો, તો અમ્બિલિકલ કોડ મારફતે આપણે આપતા હોઈએ છીએ. જે અમ્બિલિકલ વેન છે એ નિયોનેટની અંદર ફર્સ્ટ પ્રાયોરિટી છે. સેકન્ડ સિફેનિયસ. કઈ વેન આવશે, સિફેનિયસ વેન સેકન્ડ આવશે. અને પછી જે સિફેનિયસ વેનનો આપણે ઉપયોગ છે ઇન્ફન્ટની અંદર કરતા હોઈએ છીએ. ક્લિયર. સાઇટ આફ્ટર સાઇટ સિલેક્ટ, તમે સાઇટ સિલેક્ટ કરી નાખી તો સાઇટ સિલેક્શન પછી શું કરશો, આપણે જે સાઇટને આપણે શું કરીશું, ક્લીન કરીશું. બરાબર. અને સાઇટ ક્લીન કર્યા પછી આપણે કેન્યુલાઇઝેશન કરીશું. કારણ કે કેન્યુલા નાખવાની હોય છે. એ કેન્યુલાને આપણે વિથ એનએસ સાથે ઓપન કરીશું. અને પછી શું કરીશું, આપણે બ્લડ બેંકની અંદર એ બ્લડ યુનિટને ટ્રાન્સપોર્ટ કરીશું. ક્લિયર. અને સિંગલ યુનિટ આપણે પેશન્ટ્સમાંથી બ્લડ લઈશું. પછી નર્સિંગ સ્ટેશનની અંદર બ્લડને આપણે શું કરીશું, રિસીવ કરીશું. અને 30 મિનિટની અંદર ત્યાંથી જો બ્લડ આપણે નર્સિંગ સ્ટેશનમાં આવી જાય તો 30 મિનિટની અંદર આપણે બ્લડ ચાલુ કરી દેવાનું છે. કારણ કે ડિલે કરીશું
30 મિનિટ કરતાં વધારે તો શું થાય, પાછી બેગને જે બ્લડ બેગ હોય એને આપણે ક્યાં મૂકીશું, બ્લડ બેંકમાં પાછું મોકલીશું. યાદ રાખજો, 30 મિનિટ કરતાં વધારે ટાઈમ થાય તો પાછી એને રિટર્ન મૂકવાની છે. ક્લિયર પ્રોસિજરની અંદર. ચલો, વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ રોલ ઓફ નર્સિંગ ઓફિસર વેન બ્લડ રિસીવ ધેન ડિલે ફોર 30 મિનિટ. કે આપણે નર્સિંગ સ્ટેશનની અંદર બ્લડ બેગ આવી ગઈ છે ને આપણે 30 મિનિટ કરતાં વધારે ટાઈમ તો શું કરીશું, સ્ટોર ઇન ફ્રીજ, સેન્ડ બેક ટુ બ્લડ બેંક, કીપ ઇન ડૉક્ટર ચેમ્બર કે કીપ ઇન પેશન્ટ્સ બેડ સાઇડ. તો આપણે શું કરવાનું છે, તો એને પાછી મોકલી દેવાની છે. બરાબર, શું કરીશું, એને આપણે પાછું મોકલી દઈશું. હુ ઇઝ ધ પ્રેઝન્ટ એટ નર્સિંગ સ્ટેશન્સ ચેક બ્લડ બેગ આફ્ટર રિસીવિંગ. જે નર્સિંગ બેગ આવે નર્સિંગ સ્ટેશનની અંદરના આપણે ચેક કરીએ તો કોણ રિસીવ કરશે, રજિસ્ટર્ડ નર્સ એન્ડ રેસિડેન્ટ ડૉક્ટર, 2 રજિસ્ટર્ડ નર્સ, 1 રજિસ્ટર્ડ નર્સ, 1 વોર્ડ બોય, 1 રજિસ્ટર્ડ નર્સ અને 1 પ્રેક્ટિસ નર્સ. તો આની અંદર જવાબ શું આવશે, 2 રજિસ્ટર્ડ નર્સ થઈ અને રિસીવ કરવાના છીએ. ક્લિયર. હવે જ્યારે આપણે ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરીએ તો આપણે શું રોલનો નર્સનો ઇમ્પોર્ટન્ટ રોલ શું હોય છે કે જ્યારે પણ ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે વાઇટલ સાઇન ચેક કરવાના છે પેશન્ટ્સના. બરાબર, અને ફીવર માટે આપણે ખાસ પેશન્ટ્સને આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. બરાબર. હવે જો ફીવર માટે કેમ ઓબ્ઝર્વ કરવાનું છે, કારણ કે ફીવર ક્યારે હોઈ શકે કે પેશન્ટ્સને તમારે જે બ્લડ બેગ છે આઈવી સ્ટેન્ડ ઉપર હેંગ કરતી એવોઇડ કરવાની છે. પહેલી પ્રાયોરિટી. જો ફીવર આવે તો તમારે ખાસ ધ્યાનમાં 3 મુદ્દા રાખવાના કે જે બ્લડ બેગને આઈવી સ્ટેન્ડ ઉપર આપણે હેંગ નથી કરવાની, બીટી ચડાવવાનું નથી અને ઇન્ફોર્મ ડૉક્ટર જો ફીવર આવ્યો હોય તો. ક્લિયર. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ બિફોર બીટી સ્ટાર્ટ, તો વાઇટલ સાઇન આપણે ચેક કરીશું. ક્લિયર. અને આપણો ખાસ રોલ શું, બીટી ચાલુ કરતાં પહેલાં નર્સિંગ ઓફિસરનો રોલ શું કે વાઇટલ સાઇન ચેક કરવાનું છે. એમાં ખાસ કરીને ટીકી કાઢ્યા. બરાબર. તો ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ બિફોર ધ સ્ટાર્ટ ઓફ ધ બીટી, ડોક્યુમેન્ટેશન્સ, ઇન્ફોર્મ ધ ડૉક્ટર, બ્લડ બેગ સેન્ડ ટુ ધ બ્લડ બેંક, બ્લડ બેગ સ્ટોર એટ 2 to 8 સેન્ટીમીટર. તો આની અંદર આપણો શું જવાબ આવશે, તો જવાબ આવશે આપણે શું કરીશું, ડોક્યુમેન્ટેશન્સ ખાસ કરવાનું છે. શું કરીશું, ડોક્યુમેન્ટેશન્સ કરીશું. બિફોર બીટી a નર્સિંગ ઓફિસર ચેક ધ ફીવર. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રોલ ઓફ નર્સ. ફીવર જોવા મળે, તમે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવા જો છો અને તમને ફીવર જોવા મળે તો શું કરશું, બીટી સ્ટાર્ટ કરશું, બ્લડ બેગ સેન્ડ કરી દઈશું. એવોઇડ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ કે એવોઇડ હેંગ ઓન આઈવી સ્ટેન્ડ. આ થિયરીમાં આગળ જ આપણે ચર્ચા કરી તો આની અંદર આપણો શું જવાબ આવશે કે આઈવી સ્ટેન્ડ ઉપર આપણે લગાવવાનું નથી. ફર્સ્ટ પ્રાયોરિટી એ રહેશે. સેકન્ડ એવોઇડ બ્લડ ટ્રાન્સફ્યુઝન રહેશે. જુઓ, ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા આ રહે, સેકન્ડ આ રહેશે અને થર્ડ બ્લડ બેંકની અંદર આપણે મોકલી દેવાનું છે. અને પછી આપણે શું કરીશું, ડૉક્ટરને ઇન્ફોર્મ કરવાનું છે. શું કરીશું, ડૉક્ટરને ઇન્ફોર્મ કરીશું અને જે પ્રિસ્ક્રાઇબ દવા લખે ફીવરની એ આપણે આપીશું. પીસીએમ શું કામ કરશે, તો પીસીએમ ફીવરને શું કરશે, સબસાઇડ કરશે. કેટલી મિનિટમાં, 30 થી 60 મિનિટની અંદર એ સબસાઇડ કરી દેશે. અને જે બ્લડ બેગ હોય એને આપણે ક્યાં મોકલીશું, લેબોરેટરીની અંદર પાછું મોકલીશું અને ડોક્યુમેન્ટેશન્સ આપણે કરી દઈશું. બરાબર. અને જ્યારે ફીવર સબસાઇડ થઈ જાય ત્યારે આપણે શું કરીશું, પછી ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરીશું. બરાબર. એ જ રીતે ઇન્ફ્યુઝન સ્ટાર્ટની અંદર પહેલાં આપણે શું કરીશું, 15 મિનિટ એકદમ સ્લો અને પેશન્ટ સાથે નર્સિંગ ઓફિસરને અવશ્ય ઊભું રહેવાનું છે. એકદમ સ્લો ચાલુ કરીશું, જેમ 1 to 2 ml પર મિનિટ અથવા 10 થી 20 ડ્રોપ્સ જે અગાઉ થિયરીમાં આપણે જોયા. અને પછી 15 મિનિટ પછી આપણે 2.5 to 4 ml અથવા જે મેક્રો ડ્રોપ્સ હોય તો 25 થી 40 ડ્રોપ્સ પર મિનિટ આપણે ચાલુ કરવાનું છે. બરાબર. આ જો એ રોજ ક્વેશ્ચન છે તો આની અંદર આપણે શું જવાબ, પ્લાઝમા રિસીવ એટ નર્સિંગ સ્ટેશન્સ તો ઇન્ફ્યુઝન સ્ટાર્ટ. તો એના પહેલાં હું તમને પ્લાઝમાની માહિતી આપી દઉં કે જ્યારે કોઈ પ્લાઝમા આપણે નર્સિંગ સ્ટેશન ઉપર રિસીવ કરીએ તો આપણો રોલ શું હોય, તો પહેલાં એને મેલ્ટ ધ આઈસ. બરાબર. અથવા ટેપ વોટરની અંદર એને આપણે ઓગાળીશું. બરાબર. આઈસ સાથે રાખીશું અને પછી 45 થી 90 મિનિટ સુધી પ્લાઝમાના મેલ્ટ આપણે કરતા હોઈએ છીએ. ક્લિયર. તો આની અંદર આપણો જવાબ શું આવશે, તો આની અંદર આપણો જવાબ રહેશે 45 મિનિટ. બરાબર. તો ઇન્ફ્યુઝન સ્ટાર્ટ કરવાનો તો ક્યારે, 45 મિનિટ્સની અંદર આપણે કરી દેતા હોઈએ છીએ. હવે જો કોમ્પ્લિકેશન્સ ખાસ જુઓ આની અંદર કે બીટી દરમિયાન કયા કયા કોમ્પ્લિકેશન્સ થાય. ઇમિડિયેટની અંદર હાઇપોકેલ્સેમિયા, હિમોલાઇટિક રિએક્શન્સ, હાઇપરકેલેમિયા, કાર્ડિયાક ઓવરલોડ અને સેપ્ટિસેમિયા. એ જ રીતે ઇમિડિયેટની અંદર અને ડિલેની અંદર તમને પૂછે તો બીટીના કોમ્પ્લિકેશન ઇમિડિયેટ અને ડિલે બે યાદ રાખજો. તો ડિલેની અંદર આયન ઓવરલોડ અને હેપેટાઇટિસ બી અને સી, આયન ઓવરલોડ અને હેપેટાઇટિસ બી અને સી તમને જોવા મળશે. અને મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન્સ તમને પૂછે બીટીનું તો હાઇપોકેલ્સેમિયા. શું યાદ રાખશો,
કેલ્શિયમિયા, બરાબર. કેમ કે કેલ્શિયમનું લેવલ ઘટી જતું હોય છે, બરાબર. મેં તમને આગળ ચર્ચા કરી હતી કેલ્શિયમ નોર્મલ લેવલ હોય છે 8.6 થી 10.6 હોય છે. એનું કારણ શું છે કે જે સાઇટ્રેટ હોય, સાઇટ્રેટ સાથે કેલ્શિયમ શું થઈ જાય છે, બાઇન્ડ થઈ જાય છે, બરાબર, અથવા ડાયલ્યુશન થઈ જાય છે. કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? ડાયલ્યુશન્સ. પરિણામે હાઇપોકેલ્શિયમિયાની કન્ડિશન્સ જોવા મળે છે, જેના પરિણામે આપણને શું જોવા મળે? સાઇન સિમ્ટમ્સમાં સ્પાઝમ, મસલ્સની અંદર સ્પાઝમ આવે, જેને આપણે ટીટેની તરીકે ઓળખીએ છીએ. હવે એની અંદર બે ઇમ્પોર્ટન્સ સાઇન પૂછે, ચોસ્ટેક સાઇન અને ટ્રાઉઝી સાઇન, બરાબર. ચોસ્ટેક સાઇનની અંદર જુઓ, આની અંદર ચોસ્ટેક સાઇનની અંદર આપણે યાદ રાખવાનું છે કે ફેશિયલ મસલ્સની અંદર શું આવશે? સ્પાઝમ આવશે, બરાબર. તમે જ્યારે ફેશિયલ મસલ્સ ઉપર ટેપિંગ કરશો, હટશો, ત્યારે તમને ફેશિયલ મસલ્સ ઉપર સ્પાઝમ આવશે. ટ્રાઉઝી સાઇનની અંદર શું આવશે? ફોર આર્મ ઉપર, જે ફોર આર્મ હોય ત્યાં તમને સ્પાઝમ જોવા મળશે. ધારો કે તમે બ્લડ પ્રેશર લેતા હોય ત્યારે તમને ફોરઆર્મ પર સ્પાઝમ આવતા જોવા મળશે. અને ટ્રાઉઝી સાઇન એટલે હાઇપોકેલ્શિયમિયાના બે ઇમ્પોર્ટન્ટ સાઇન છે. આ યાદ રાખજો. ક્લિયર? હવે આમાં નર્સિંગ મેનેજમેન્ટ આપણી ફર્સ્ટ પ્રાયોરિટી શું છે કે બ્લડ ટ્રાન્સફ્યુઝન બહુ સ્લોલી ચાલુ કરીશું, અને આવું જોવા મળે તો ડૉક્ટરને આપણે ઇન્ફોર્મ કરીશું, અને ડૉક્ટર ઓર્ડર મુજબ આપણે શું કરીશું? મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરીશું. અને એની અંદર ખાસ ડૉક્ટર જે આપશે કેલ્શિયમ ગ્લુકોનેટ આપશે, બરાબર. કેલ્શિયમ ગ્લુકોનેટને આપણે કઈ રીતે આપીશું કે 1 ml ને ડાયલ્યુટ કરીશું શેમાં? 10 ml NSની અંદર, બરાબર. 100 ml બ્લડ આપણે આપવાનું હોય તો એની અંદર 10 ml NSમાં 1 ml લેવાનું છે, અને એ આપણે ડાયલ્યુટ કરવાનું છે. ક્લિયર? ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમારે 150 ml બ્લડ ચડાવવું છે. કેટલું? 150 ml બ્લડ ચડાવવું છે. તો કેલ્શિયમ ગ્લુકોનેટ તમારે કેટલું લેવાનું છે? તો 2.5 ml કેલ્શિયમ ગ્લુકોનેટ લઈશું, અને કેટલા NSમાં ડાયલ્યુટ કરીશું? તો 25 mlમાં કરીશું. એટલે આ તમને ઇઝી ખબર પડી જાય, બરાબર. આ યાદ રાખજો ખાસ કરીને. ચલો આગળ આપણે જોઈએ. હિમોલાઇટિક રિએક્શન્સ ખાસ આવતા હોય છે. તો હિમોલાઇટિક રિએક્શન્સની અંદર શું આવે? એનાફાઇલેટિક રિએક્શન્સ આવતું હોય છે, બરાબર. અને એના કારણ શું છે? કારણ એ જ છે કે મિસમેચ, બ્લડ ટ્રાન્સફ્યુઝન મિસમેચ હોય. ધારો કે પોઝિટિવ પર્સન્સ હોય, બરાબર, તો આ કન્ડિશન્સ થતી હોય. ધારો કે હિમોલાઇટિક રિએક્શન્સ આવે તો મિસમેચના કારણે આવતા હોય છે. તેના સિમ્ટમ્સ હિમોલાઇટિકના શું જોવા મળશે? તો આપણે લોકલમાં વાત કરીએ તો એલર્જી થાય, ઇચિંગ જોવા મળે, રેડનેસ જોવા મળે, હાઇવ્સ જોવા મળે, યુટિકારિયા જોવા મળે, એ લોકલ છે. સિસ્ટમેટિક જોઈએ તો હિમોગ્લોબિનુરિયા જોવા મળે, હિમોગ્લોબિનુરિયા જોવા મળે, બરાબર. કે આ લેટ જોવા મળે, એકદમ ક્લાસિકલ સાઇન છે, પણ એ કેવું છે? લેટ છે. યાદ રાખજો, લેટ ક્લાસિકલ સાઇન હિમોગ્લોબિનુરિયા એ હિમોલાઇટિક રિએક્શન્સમાં જોવા મળશે. પછી હાઇપોટેન્શન જોવા મળે. કેમ કે હાઇપોટેન્શન કેમ જોવા મળશે? કે જે આપણા હિસ્ટેમાઇન સેલ, માસ્ટ સેલ છે, માસ્ટ સેલ દ્વારા હિસ્ટેમાઇન રિલીઝ થશે, પરિણામે હાઇપોટેન્શન જોવા મળશે, અને વાઝોડાયલેશનની કન્ડિશન જોવા મળશે. એની સાથે સાથે બેક પેન, ફીવર, હેડેક, નોઝિયા, વોમિટિંગ જોવા મળશે. તો આ કન્ડિશન્સની અંદર આપણે નર્સિંગ મેનેજમેન્ટમાં શું રહેશે? તો પહેલાં આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન શું કરીશું? બંધ કરી દઈશું. IV લાઇન NS સાથે સ્ટાર્ટ કરીશું. કેમ કે શોકમાં પેશન્ટ જતું અટકાવવા માટે, પ્રિવેન્ટ ધ શોક, બરાબર. બંધ કર્યા પછી આપણે IV લાઇન સ્ટાર્ટ કરીશું NSની સાથે, અને ડૉક્ટરને આપણે શું કરીશું? ઇન્ફોર્મ કરીશું. ડૉક્ટર જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે એ આપણે આપવાની છે. હવે આની અંદર હિમોલાઇટિક રિએક્શન્સની અંદર કઈ આવશે? એવિલ, ડેક્ઝા. તમને ખબર હોય છે એવિલ અને ડેક્ઝોના આપતા હોય, પણ જો એવિલ અને ડેક્ઝોના ઇફેક્ટિવ ના હોય તો પછી આપણે હાઇડ્રોકોર્ટિઝોન આપતા હોઈએ છીએ. શું આપતા હોય છે? હાઇડ્રોકોર્ટિઝોન શું છે? એક સ્ટીરોઇડ છે. શું છે? સ્ટીરોઇડ છે, બરાબર. હાઇડ્રોકોર્ટિઝોન આપણે આપતા હોઈએ છીએ. એનો ડોઝ હોય છે 100 મિલીગ્રામ. કેટલો હોય છે? 100 મિલીગ્રામ, બરાબર. આ મેડિસિન આપણે આપવાનું છે. મેડિસિન આપ્યા પછી આપણે બ્લડ સેમ્પલ એનું કલેક્ટ કરવાનું છે. યુરિન સેમ્પલ આપણે કલેક્ટ કરીશું. બ્લડ સેમ્પલ અને યુરિન સેમ્પલ આપણે કલેક્ટ કરીશું, અને પછી એને ક્યાં મૂકીશું? બ્લડ બેંકની અંદર મૂકીશું, બરાબર. અને પછી એ બ્લડ બેગને આપણે શું કરીશું? ડિસ્કાર્ડ કરીશું. શું કરીશું? ડિસ્કાર્ડ કરીશું. ડિસ્કાર્ડ બ્લડ બેગ ક્યાં કરીશું? એ બી ક્વેશ્ચન્સ તમને પૂછી શકે. તો આપણે જે સોડિયમ હાઇપોક્લોરાઇડમાં, શામાં? સોડિયમ હાઇપોક્લોરાઇડની અંદર 1%ની અંદર બ્લડ બેગને આપણે શું કરીશું? ડિસ્કાર્ડ કરીશું, અને BT સેટને પણ આપણે શું કરીશું? લેબની અંદર મોકલીશું. આટલી ઇમ્પોર્ટન્ટ હતું હિમોલાઇટિક રિએક્શન્સ માટે, બરાબર. હવે જો આગળ આપણે જોઈએ, તમને વોટ ઇઝ ધ નર્સિંગ પ્રાયોરિટી ઇન હિમોલાઇટિક રિએક્શન્સ? તો સ્ટોપ ધ BT,
સ્ટોપ બીટી એન્ડ સ્ટાર્ટ આઈવી લાઇન, ઇન્ફોર્મ ધ ડૉક્ટર કે ડોક્યુમેન્ટેશન્સ. તો તમારે જ્યારે આ કન્ડિશન જોવા મળે તો આપણે શું કરવાનું છે, આખી મેં તમને થિયરી સમજાવી. હિમોલાઇટિક રિએક્શન આવે તો બીટી સ્ટોપ કરીને આપણે સ્ટાર્ટ આઈવી લાઇન કરી દેવાની છે. બરાબર, એ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે જો એના કોમ્પ્લિકેશન્સની અંદર આપણે વાત કરીએ, બીજું શું જોવા મળે, હાઇપરકેલેમિયાની વાત કરી હતી. બરાબર, સિસ્ટમમાં કાર્ડિયાક ઓવરલોડ. તો કાર્ડિયાક ઓવરલોડમાં જોઈ લઈએ, હું તમને સમજાવી દઉં કે જો કાર્ડિયાક ઓવરલોડ છે ને શાના કારણે જોવા મળતો હોય છે કે તમે એકદમ કાર્ડિયાક ઓવરલોડના ક્વેશ્ચન્સ પૂછે છે. તો કાર્ડિયાક ઓવરલોડ તમે એકદમ ફાસ્ટ રેપિડ ટ્રાન્સફ્યુઝન્સ કર્યું હોય ત્યારે આ કન્ડિશન્સ જોવા મળે. એના સાઇન સિમ્ટમ્સમાં ડિસ્પનિયા જોવા મળે, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે, કફ, ચેસ્ટ પેન જોવા મળે, અને ખાસ કરીને જુગ્યુલર વેન જે હોય, જુગ્યુલર વેન ડિસ્ટેન્શન જોવા મળે છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. આની સાથે સાથે પલ્મોનરી એડીમા અને બાઉન્ડિંગ પલ્સ જોવા મળે. કાર્ડિયાક ઓવરલોડની અંદર આટલા સિમ્ટમ્સ જોવા મળશે. તો આ કન્ડિશન્સની અંદર આપણે શું કરવાનું હોય છે કે ટ્રાન્સફ્યુઝનને સ્લો કરી દેવાનું છે અને પેશન્ટનો એરવે મેન્ટેન કરવાનો હોય છે. એરવે કઈ રીતે મેન્ટેન કરશો, તો એરવે મેન્ટેન કરવા માટે આપણે ફાઉલર્સ પોઝિશન આપીશું. શું આપીશું? ફાઉલર્સ પોઝિશન આપીશું. જેનાથી ફાઉલર પોઝિશન આપવાથી શું થાય કે જે પલ્મોનરી એડીમાં હોય, પલ્મોનરી એડીમાં આપણે ઓછો રિલીવ કરી શકીએ છીએ. તો પલ્મોનરી એડીમાં ઓછું થશે તો પેશન્ટ્સની અંદર જે ડિસ્પનિયાની કન્ડિશન છે એ ઓછી થઈ જશે. પછી આપણે ડૉક્ટરને ઇન્ફોર્મ કરીશું અને ડૉક્ટર જે લખે એ પ્રિસ્ક્રાઇબ મેડિસિન આપીશું. અને આમાં ખાસ કરીને ડાયુરેટિક આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? ડાયુરેટિક આપણે આપીશું. આ યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણીવાર પૂછે કાર્ડિયાક ઓવરલોડની અંદર આટલી વસ્તુ આપણે કરવાની છે. બરાબર, બીજી વસ્તુ ખાસ કરીને આયન ઓવરલોડ. બીજું શું છે? આયન ઓવરલોડ. આયન ઓવરલોડ શેના કારણે જોવા મળે કે તમે વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરો, રિકરન્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝન, વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરો તો આ કન્ડિશન જોવા મળે. એક્ઝામ્પલ ફોર આરબીસી. બરાબર, વારંવાર આ ચઢાવવાથી જોવા મળતા હોય છે. ક્લિયર. હવે આના સાઇન સિમ્ટમ્સમાં આયન ઓવરલોડ થાય શું જોઈએ? જો પેશન્ટને એક તો કોન્સ્ટિપેશન જોવા મળે. બરાબર, નોઝિયા, વોમિટિંગ, ઇરિટેશન્સના હેડેક જોવા મળતું હોય છે. બરાબર, અને કોન્સ્ટિપેશન છે ને એ મોસ્ટ કોમન છે. યાદ રાખજો, કોન્સ્ટિપેશન મોસ્ટ કોમન છે અને પેશન્ટ વારંવાર એની ફરિયાદ કરતું હોય છે. બરાબર, આયન લોડના કારણે જોવા મળતું હોય છે. ક્લિયર. અને પેશન્ટને કોન્સ્ટિપેશન થાય તો આપણે શું કરવાનું કે ભાઈ ફ્લૂઇડ ઇન્ટેક આપણે વધારી દેવાનો છે. નર્સિંગ મેનેજમેન્ટ શું કરશો આયન ઓવરલોડની અંદર કે ટ્રાન્સફ્યુઝન આપણે સ્લો કરવાનું છે, ડૉક્ટરને ઇન્ફોર્મ કરીશું. અને પ્રિસ્ક્રાઇબ મેડિસિન એટલે આનો એન્ટીડોટ આપણે આપવાનો છે. એન્ટીડોટ એક્ઝામમાં ઘણીવાર પૂછે છે. ડેસફેરોક્સામાઇન. શું આપીશું? ડેસફેરોક્સામાઇન આપણે પેશન્ટને આપવાનું છે. બરાબર, હવે આપણે ડેસફેરોક્સામાઇન ઇફેક્ટિવ છે એ ચેક કરવા માટે આપણે શું કરીશું કે પેશન્ટ્સને કહેવાનું છે કે ભાઈ રેડ કલરનો યુરિન આવશે. કેવો આવશે? રેડ કલરનો યુરિન આવશે. અને જેવો આવે તો આપણે ડોક્યુમેન્ટેશન્સ કરવાનું છે. અર્લી મોર્નિંગની અંદર જે પહેલું વોઇડ કરવા જાય, પહેલું યુરિન પાસ કરવા જાય, એની અંદર આ કન્ડિશન્સ જોવા મળતું હોય છે. બરાબર, પછી 2-3 વોઇડ કરશે પછી એમને રેડ કલર જોવા મળશે નહીં. ક્લિયર. चलिए एक एमसीक्यू જોઈ લઈએ. પેશન્ટ્સ કમ્પ્લેન રેડ કલર યુરિન આફ્ટર સ્ટાર્ટિંગ ડેસફેરોક્સામાઇન. ઇમ્પોર્ટન્સ રોલ ઓફ નર્સ. સ્ટોપ ડેસફેરોક્સામાઇન, ઇન્ફોર્મ ધ ડૉક્ટર, ડોક્યુમેન્ટેશન્સ, ડિક્રીઝ ડોઝ ઓફ ડેસફેરોક્સામાઇન. તો મેં તમને અત્યારે કીધું કે આ નોર્મલ કન્ડિશન છે, કારણ કે આપણે આ ડેસફેરોક્સામાઇન ચાલુ કરશું તો એની અંદર રેડ કલર જોવા મળશે. જ્યારે ફર્સ્ટ વોઇડ કરશે અને 2-3 વોઇડ પછી એ શું થઈ જશે? સબસાઇડ જોવા મળશે. ક્લિયર. હવે જુઓ બીજી એક રેડ ઓરેન્જ કલરના ક્વેશ્ચન્સ ક્યાંથી નીકળે છે કે તમે ટીબીના પેશન્ટ્સની અંદર રિફામ્પિસિન ચાલતી હોય, રિફામ્પિસિન ચાલતી હોય તો એની અંદર પણ રેડ કલર ઓરેન્જ જોવા મળતો હોય છે. બરાબર, અને મોસ્ટ કોમન એનિમિયા કયો છે? તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. બરાબર, અને મેક્ઝિમમ આયર્ન સ્ટોર આરબીસી તરીકે થતો હોય છે, જેમાં ક્રોનિક હેમરેજ એક્સિડન્ટની અંદર જોવા મળતું હોય છે. હવે બીજું છે ખાસ કરીને સેપ્ટિસેમિયા વિશે આપણે ચર્ચા કરીએ. થર્ડ છે સેપ્ટિસેમિયા. સેપ્ટિસેમિયાની અંદર ક્યારે થાય કે જ્યારે 4 કલાક કરતાં વધારે સમય તમે લગાડો બીટીમાં, ડિલે બીટી કરો ત્યારે જોવા મળે. અને સાઇન સિમ્ટમ્સમાં ઇન્ફેક્શન એટલે ઇન્ફેક્શનના સાઇન આવશે. ફીવર, હેડેક, નોઝિયા, વોમિટિંગ. બરાબર, હવે નર્સિંગ મેનેજમેન્ટમાં આપણે શું કરીશું કે બીટીને સ્ટોપ કરી દઈશું, ડૉક્ટરને ઇન્ફોર્મ કરીશું. અને આમાં સેપ્ટિસેમિયા એટલે ઇન્ફેક્શન છે એટલે આપણે એન્ટીબાયોટિક થેરાપી આપવાની છે. શું આપીશું? એન્ટીબાયોટિક થેરાપી આપીશું. અને પેશન્ટ્સનું બ્લડ અને યુરિન સેમ્પલ કલેક્ટ કરીશું અને બ્લડ બેંકની અંદર આપણે મૂકીશું. ક્લિયર. આ તો હવે જો માસિવ બ્લડ ટ્રાન્સફ્યુઝન વિશે એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. તો માસિવ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સ જો જે વસ્તુમાં તમને ખબર ના પડે તો વિડીયો રિપીટ કરીને જોજો. જો હું એક વસ્તુ ડબલ વાર સમજાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે.
માસિવ બ્લડ ટ્રાન્સફ્યુઝન્સની અંદર ઇન્ડિકેશન્સ જો સિવિયર હેમરેજની કન્ડિશન હોય, શોક હોય ત્યારે આપણે આપવું પડે છે. માસિવિટી રેગ્યુલર 24 અવર્સ માટે આપતા હોઈએ છે. એના કમ્પોનન્ટ્સની અંદર આરબીસી, પ્લેટલેટ અને જે પ્લાઝમાનો રેશિયો હોય છે 1:1:1. યાદ રાખજો શું હોય છે 1:1:1 આરબીસી, પ્લેટલેટ અને પ્લાઝમાનો 1:1:1નો રેશિયો હોય છે. આપણે શું કરીએ 2 થી 3 કલાકની અંદર હોલ બ્લડ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. બરાબર. હવે આના કોમ્પ્લિકેશન્સની આપણે વાત કરી લઈએ તો જો હાઇપોથર્મિયા મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે માસિવનું. માસિવ બ્લડ ટ્રાન્સફ્યુઝનનું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કયું છે તો હાઇપોથર્મિયા છે. પછી મેટાબોલિક આલ્કલોસિસ જોવા મળશે, હાઇપોકેલ્સિમિયા, હાઇપરકેલેમિયા, આયન ઓવરલોડ, પછી કાર્ડિયાક ઓવરલોડ અને સેપ્ટિસિમિયાની કન્ડિશન્સ જોવા મળતી હોય છે. બરાબર. આ કોમ્પ્લિકેશન છે. હવે આ કોમ્પ્લિકેશન શેના કારણે જોવા મળે છે કે જે હેમરેજ થયું હોય એ દરમિયાન શું થાય, લીવર કમ્પન્સેટ કરે. શું કરે? લીવર, જે આપણું લીવર છે કમ્પન્સેશન્સ કરે, એના કારણે આ કન્ડિશન જોવા મળતી હોય છે અને હાઇપર ઓગ્યુલોપથી જોવા મળે. હાઇપર કોએગ્યુલોપથીના કારણે આ કન્ડિશન્સ જોવા મળતી હોય છે. એટલે માસિવ બ્લડ ટ્રાન્સફ્યુઝનના કોમ્પ્લિકેશન્સ તમને ખબર હોવું જોઈએ કે રેશિયો 1:1 કોનો હોય છે, આરબીસી, પ્લેટલેટ અને પ્લાઝમાનો હોય છે. બરાબર. હવે જે હાઇપોથર્મિયાના કારણે ડેથ થાય છે એ કેમ થાય છે? બરાબર. જુઓ, મારી ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઇપોથર્મિયાના કારણે કેમ ડેથ થાય છે કે હાઇપોથર્મિયામાં શું થાય, વાઝો કોન્સ્ટ્રિક્શન થાય. શું થાય? વાઝો કોન્સ્ટ્રિક્શન થાય. પરિણામે વાઝો કોન્સ્ટ્રિક્શનના કારણે શું થાય, કાર્ડિયાક એરેસ્ટ આવે. શું આવે? કાર્ડિયાક એરેસ્ટ. પરિણામે ડેથ જોવા મળે છે. બરાબર. ધારો કે તમે અચાનક રીતે કોલ્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝ કરી નાખ્યું, કોલ્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી નાખ્યું તો શું જોવા મળશે? એમાં પણ કાર્ડિયાક અરેસ્ટ જોવા મળશે. અને કોલ્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝન મેન્ટેન કઈ રીતે કરીએ આપણે? બ્લડ વોર્મર. એક્ઝામમાં આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે બ્લડ વોર્મરનો. બરાબર. એને કોલ્ડ બ્લડને મેન્ટેન કરવા માટે આપણે શોનો ઉપયોગ કરીએ છીએ? બ્લડ વોર્મરનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. કાલે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ જઈશું. બધા જે સેમ્પલ કલેક્શન છે CSAF ને જેમાંથી એક્ઝામમાં વારંવાર પૂછાય છે. બરાબર. તો વિડીયો સારો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. તમારા મિત્રોમાં શેર કરજો જેથી અમને ફાયદો થઈ જાય. ચલો, થેન્ક યુ.